બનાસકાંઠાના ઓગળ તાલુકામાં વીજ ટાવર લાઇનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને યોગ્ય વળતર અને સરકારના નિયમો મુજબ ન્યાય મળે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, વીજ સબસ્ટેશન અને વીજ ટાવર લાઇનના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોમાં રહેલી વિસંગતતાના કારણે અસરગ્રસ્ત ખેડૂતોમાં અસંતોષ વ્યાપ્યો છે। ઓગળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વદનસિંહ વાઘેલાની આગેવાનીમાં ખેડૂતોને કોંગ્રેસના આગેવાનોનું પ્રતિનિધિમંડળ મામલતદાર કચેરી પહોંચ્યું હતું। પ્રતિનિધિમંડળે ખેડૂતોને ROW વળતર સહિત કુલ 9 માંગણીઓ સાથેનું આવેદનપત્ર મામલતદાર કિરણ ગોસ્વામીને સુપરત કર્યું। આજ રોજ ઓગળ તાલુકાના ખેડૂત દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલતું વીજ પુલની માગણી છે, જે ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર, એની માગણીને અનુસંધાને ઓગળ તાલુકાના કોંગ્રેસ સમિતિ અને થરા શહેર સમિતિ દ્વારા તમામ ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાથે સાથે કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતને પડતી મુશ્કેલીના પ્રશ્નો છે એનો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જેમ બને એમ જલ્દી ઉકેલ લાવે અને આવનારા ભવિષ્ય તારીખ ખેડૂતની પરિસ્થિતિ ખૂબ વિકટ છે। સરકારશ્રીને વિનંતી કરી, સરકાર છે, મા બાપ છે, અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતના તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવે અને જે આ વીજ પુલની જે માગણી છે એ તમામ ખેડૂતને પૂરેપૂરું વળતર માગણીની સાથે પૂરો કરે એવી વિનંતી સાથે આજે કોંગ્રેસ સમિતિ ઓગળ તાલુકાએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। શું કહેશો, તમારી માંગણી સ્વીકારવામાં કેવું લાગે છે? આજે અમે સમગ્ર આગેવાન દ્વારા જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યની અંદર અમારી જે ખેડૂતોની માગણી છે ને સ્વીકારવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આગળ વધીશું। સાથે સાથે સરકારને પણ વિચારવું પડે કે આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યા છે। ગમે તે પ્રશ્નની અંદર એક પ્રશ્નની અંદર અત્યારે ખેડૂત ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યો છે। કોઈ પણ વીજ પુલ હોય, ખાતરની લાઈન હોય, બીજો અન્ય ઘણા પ્રશ્નો જેને જીબીના પ્રશ્નો હોય, ખેડૂતોને આજે ખૂબ હાલકીને ભોગવી પડી છે। એટલે સરકારને વિનંતી કરી છે, જો અમારા આવેદનપત્ર આપતા સિવાય અને નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં અમે બધા સાથે મળી અને જે ગાંધી સીતા માટે ઓગળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ઓગળ ખાતે વીજ ટાવર લાઇન ઊભી કરવા બાબતે યોગ્ય કાર્યવાહી માટે આવેદનપત્ર રજૂ કરે છે। જે આવેદનપત્ર અમે સિત્તોતેર જિલ્લા કક્ષાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે આજે ઓગળ અને થરા શહેર સમિતિ વતી આજે અમે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતના હિતમાં ખેડૂતની જે દિશા છે વીજ પોલની, એમાં આડેધડ કોઈને પૂછ્યા વગર વીજ પોલ નાખી દેવામાં આવે છે અને ખેડૂતને જો યોગ્ય વળતર નથી મળતું, એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે ખેડૂતને યોગ્ય દિશા મળે, એનું વળતર મળે। ચોમાસુ સત્રની અંદર ખેડૂતમાં જે જમીન સંપાદનનો જે કાયદો લગાવેલો છે એ કાયદાને એમાં ફેરફાર કરે, જંત્રીના ભાવે પૈસા આપવામાં આવે અને જે અત્યારે જમીનનો ભાવ વધ્યો છે એના પ્રમાણમાં ખેડૂતોને વીજ પોલના જે યોગ્ય વળતર આપે અને એમાં વધારો કરે। આગામી સમયની અંદર જો સરકાર અમારો નિર્ણય નહીં સાંભળે, કોઈ યોગ્ય નિર્ણય ખેડૂત માટે નહીં કરે તો અમે ખેડૂત કિસાન યાત્રા દ્વારા અમે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીશું અને ખેડૂતોને ન્યાય અપાવીશું। આજે ખેડૂતોને ખૂબ તકલીફ છે અને અમે સરકારશ્રીને વિનંતી કરે છે કે ખેડૂતો આજે ખૂબ તકલીફમાં છે અને જે ખેડૂતોમાં આજે અદાણી દ્વારા ધોંભલા મારવામાં આવે છે એ ખરેખર ખેડૂતોને ભાડા પટ્ટા આપવા જોઈએ। ઘર મારું છે, દિવાલ મારી છે, મારા ઘરે જો મીટર લગાડે છે તો ભાડું કેમ? ખરેખર આ સરકારને ભાડું ન લેવું જોઈએ। તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારા ખેડૂતોને ન્યાય આપો અને આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું, કારણ કે ખેડૂત જગતનો તાજ છે। જે ખેતી કરીને અનાજ પકવે છે એ મોટામાં મોટો દાનવીર ખેડૂત છે। એટલે હંમેશા ખેતી હશે, ખેડૂત હશે તો આ બધી રીતે આપણા લોકો અને આપણા કાર્યકરો અને દરેક સચવાશે। એટલે ખેડૂત જિંદાબાદ, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।